Good afternoon, sir. Good afternoon. नमस्कार सर, नमस्कार। બાળકો, હવે આપણે આ ચેપ્ટર નો લાસ્ટ પોર્શન સ્ટાર્ટ કરવાનો છે. જે રીતે આપણે કોરિલેશન ની થિયરીમાં પ્રોબેબલ એરર અને સ્ટાન્ડર્ડ એરર વિશે સમજ્યા, આ સેમ કન્સેપ્ટ આપણા y on x અને x on y ની લાઈન ને પણ લાગુ. આપણે જે એસ્ટિમેશન કરવા માટે જે લાઈન બનાવી, ઓબ્વિયસલી એ પણ 100% એક્યુરેટ તો ક્યારેય તમને રિઝલ્ટ આપવાની નથી. એમાં એરર્સ જે છે એ રહી જવાની છે. તમને કોરિલેશન વખતે મેં બહુ એક્સટેન્સિવલી સમજાવ્યું કે તમે જ્યારે મેઝરમેન્ટ્સ નું સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતો તો એને સ્ટાન્ડર્ડ એરર કહેવાય. ઓબ્ઝર્વેશન્સ નું સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતો તો એને આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન કહીએ છીએ. જ્યારે કોઈ મેઝરમેન્ટ નું તમે સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતો એ સ્ટાન્ડર્ડ એરર. તમારે કોઈ જાજુ આપણે ડિગિંગ નથી કરવાનું કે બહુ આપણે એડવાન્સ લેવલમાં નથી જવાનું. આપણે સિમ્પલી જે છે એ શોર્ટકટ જે રીતે આપણે સ્ટાન્ડર્ડ એરર નું ઇક્વેશન ભણ્યા હતા કે 1 - r² અંડર રૂટ માટે 1 - r² n જે હતું અને પ્રોબેબલ એરર માટે 0.6745 or 2/3 into સ્ટાન્ડર્ડ એરર ઓફ r જે છે એ મારી પ્રોબેબલ એરર નું ઇક્વેશન બને. આ સેમ કન્સેપ્ટ જે છે એ આપણા સ્ટાન્ડર્ડ એરર ઓફ એસ્ટિમેટ્સ કે જેમાં જો મારે y on x ની જે લાઈન બનાવું છું એનું જો મારે સ્ટાન્ડર્ડ એરર ગોતવું હોય તો હું એક સીધા શોર્ટકટ મેથડ થી ગોતી શકું. ઉપર પેરેગ્રાફમાં એ જ લખીને આપ્યું છે, તમારા લીખામાં પણ તમને આ પેરેગ્રાફ જોવા મળશે. સ્ટાન્ડર્ડ ડેવિએશન અને સ્ટાન્ડર્ડ એરર વચ્ચેનો ડિફરન્સ છે. સ્ટાન્ડર્ડ એરર જે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન જ છે, પણ જનરલી સ્ટાન્ડર્ડ ડેવિએશન શેના માટે યુઝ થાય છે તો કે મેઝરમેન્ટ માટે. સ્ટાન્ડર્ડ ડેવિએશન શેના માટે યુઝ થાય છે તો કે આપણે ઓબ્ઝર્વેશન્સ ડેવિએશન્સ નો
arithmetic mean થી કેટલા ડેવિએટ થઈ રહ્યા છે એની તમારે એવરેજ કમ્પ્યુટ કરવી હોય તો એ આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો સ્ટાન્ડર્ડ એરર જે છે એ આ ડિફિકલ્ટ ઇક્વેશન્સ નો યુઝ કરીને ગણી શકાય કે જેમાં તમારી પાસે નંબર્સ આપ્યા હોય અને નંબર્સ ઉપરથી તમે શું કરો y on x ની સ્ટાન્ડર્ડ એરર. આ તમારા રેફરન્સ માટે મેં ઇક્વેશન્સ આપ્યા છે. આ બે ઇક્વેશન્સ ને યાદ નહીં રાખો તો ચાલશે. આ જસ્ટ ખાલી જીકે છે, બીજું કાંઈ એના અંદર છે નહીં. આપણા માટે જો ફર્સ્ટ ઇક્વેશન જે છે એ મહત્વ કે જેનો મને ક્વેશ્ચન જો પૂછવો હોય તો પૂછી શકાય. તો જો મને સ્ટાન્ડર્ડ એરર ઓફ y on x પૂછે તો એનું ઇક્વેશન શું છે કે સ્ટાન્ડર્ડ એરર કોની ગોતવાની છે y. તો y ની જો y on x છે એટલે પેલો આલ્ફાબેટ કયો આવ્યો y. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y લેવાનું જેને સિગ્મા y તમે જોશો અને એને ઇન્ટુ કોએફિશિયન્ટ ઓફ એલિનેશન કરો. કોએફિશિયન્ટ ઓફ એલિનેશન મેં તમને લોકોને આપણા કોરિલેશન ની થિયરીમાં સમજાવ્યું હતું કે કોએફિશિયન્ટ ઓફ નોન ડિટર્મિનેશન એટલે શું 1 - r², જેને આપણે સિમ્બોલિકલી k² થી બતાવીએ છીએ. જો એનું સ્ક્વેર રૂટ કરો તો ઈ શું બની જાય કોએફિશિયન્ટ ઓફ એલિનેશન કે જેને k થી બતાવવાનો. તો ઇક્વેશન એ જ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y અને એને અંડર રૂટમાં કોએફિશિયન્ટ ઓફ એલિનેશન લખવાની જગ્યાએ સીધું ઇક્વેશન લખી દો 1 - r². એક્ઝેક્ટ ઉલટું થાય જો મારે સ્ટાન્ડર્ડ એરર ઓફ x on y ગોતવી હોય તો ફરક શું થાય ખાલી તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y ન આવે એની જગ્યાએ શું આવી જાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x જે છે એ આવી જશે. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x અને અંડર રૂટમાં 1 - r². તો તમારા બુકમાં પેલું ટાઇટલ આપો તો આ રેડ થી જે લખ્યું છે ને સ્ટાન્ડર્ડ એરર ઓફ એસ્ટિમેટ ઓફ y on x અને એના નીચે ખાલી આ ફર્સ્ટ ઇક્વેશન જ લખવાનું sy = સિગ્મા y અંડર રૂટ 1 - r². લખાઈ ગયું ભાઈ? Yes, sir. સ્ટાન્ડર્ડ એરર ઓફ એસ્ટિમેટ ઓન x on y જેમાં ઓલું એક જ ઇક્વેશન. Done, sir. submit. તો તો જો ફર્સ્ટ ક્વેશ્ચન એ લાઇનઅપમાં સૌથી પહેલા તમને કીધું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y 9 છે અને r છે 0.3. તો આપણે સ્ટાન્ડર્ડ એરર ગોતવી છે y on x. આ ચાલુ કરી દે ને બેટા કરી દે. તો ઓબ્વિયસલી
SYX જે લખ્યું છે મેં ત્યાં તમે ખાલી SY લખી શકો છો તો એ કેનો સિમ્બોલ છે સ્ટાન્ડર્ડ એરર ઓફ y on x ઇક્વેશન શું થાય તો કે સિગ્મા y ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ r સ્ક્વેર સિગ્મા y તમને ક્વેશ્ચનમાં આપ્યું છે 9 1 માઇનસ r સ્ક્વેર તો r સ્ક્વેર 0.8 એનો સ્ક્વેર કરો એટલે 0.64 થાય 1 માંથી લેસ કરો એટલે 0.36 એનું સ્ક્વેર રૂટ કરો એટલે 0.6 જે 9 થી મલ્ટીપ્લાય કરો તો 5.4 આન્સર આવશે બધાને બાદ થઈ ગયું બધાને ઘરે જે લોકો બેઠા છે તો Done, sir. તો હવે જો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x 4 છે r 0.4 છે તો સ્ટાન્ડર્ડ એરર ઓફ x on y ગોતવાનું છે તો સ્ટાન્ડર્ડ એરર ઓફ x on y ગોતવું હોય તો ઇક્વેશનમાં ખાલી શું થઈ જાય સિગ્મા x થઈ જાય તો ખાલી વેલ્યુ જ પુટ કરવાની છે બીજું કઈ છે નહીં જોઈ લ્યો Done, sir. Done, sir. તો અગેન સ્ટાન્ડર્ડ એરર ઓફ y on x તમને ક્વેશ્ચનમાં આપી છે 2.4 અને r 0.6 આપ્યું છે અને હવે તમારે ગોતવું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન તો ઓબ્વિયસલી આન્સર તમારી પાસે સ્ટાન્ડર્ડ એરર નો ક્વેશ્ચનમાં આપેલો છે ઇક્વેશન તમને સ્ટાન્ડર્ડ એરર નું યાદ હોવું જોઈએ કે ભાઈ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y into 1 minus r square અંડર રૂટમાં આવે તો 2.4 is equal to sigma y 1 minus 0.6 નો સ્ક્વેર જોઈ લો તમને 3 મળશે છેલ્લે આન્સર Done, sir. બધાને Wait. બાકુ ને Done.
Done. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y 10 અને r 0.8 છે, તો સ્ટાન્ડર્ડ એરર ઓફ y on x શું થશે? Done, sir. Done, sir. Done, sir. Sir, wait a minute. બધાને આવી જાય છે ને 6 ભાઈ પાકું ને? તો સ્ટાન્ડર્ડ એરર ઓફ y 0.4, સોરી સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y 0.4, r -0.2 છે, તો સ્ટાન્ડર્ડ એરર ઓફ y on x કહેવાનું. $3.92 હોય બરાબર છે? Done, sir. ઘરે ભાઈ જે લોકો બેઠા છે બધાને આવી જાય છે ને? Done, sir. Done. તો નેક્સ્ટ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x 9, r 0.6, તો સ્ટાન્ડર્ડ એરર ઓફ x on y. Done, sir. Done. Done, sir. Done, sir. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x 2 છે, r -0.9, તો અગેન સ્ટાન્ડર્ડ એરર ઓફ x on y. આટલો આન્સર કરું ભાઈ 7.2 આવું. Done, sir. Wait, sir. તો એમને જ બેઠું.
Done, sir. Done, sir. દંડનાટન 0.88 આવે છે ભાઈ બધાને યસ સર આવી જાય. 87 આવે છે હા, કાંઈ વાંધો हाँ हाँ 87 જ આવે. હા હાલે કાંઈ વાંધો તો સ્ટાન્ડર્ડ એરર 1.2 છે અને R 0.5 છે અને આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y શોધવાનું. Done, sir. આવે છે બધાને 1.31 ઘરે ભાઈ બધા લોકો Yes, sir. Yes, sir. તો સ્ટાન્ડર્ડ એરર ઓફ x on y 3.5 અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x 9 કોએફિશિયન્ટ ઓફ એલિનેશન ગોતવાનું. ના હવે તમને ઈ ખબર પડતી હોય છે કે કોએફિશિયન્ટ ઓફ એલિનેશન એટલે 1 - r² અંડર રૂટ એટલે જે 1 - r² જે છે ઈ આખું મિસિંગ છે અંડર રૂટ વાળું ઈ જ આપણો આન્સર છે બેઝિકલી. તો સ્ટાન્ડર્ડ એરર લખો 3.5 ઓલું લખો 9 3.5 divided by 9 કરશો એટલે તમને સીધું 0.39 1 - r² અંડર રૂટ નો આન્સર મળશે. બરાબર છે બાળકો? Yes, sir. તો સ્ટાન્ડર્ડ એરર ઓફ x on y 2.5 અને કોએફિશિયન્ટ ઓફ એલિનેશન તમને આપ્યું છે 0.8. તો તમને અગેન ખબર પડતી હોય કે કોએફિશિયન્ટ ઓફ એલિનેશન એટલે અંડર રૂટ 1 - r². $3.125 mark. Done, sir.
થઈ ગયો છે ને બાળકો બધા? નહીં. કરો ઓકે. હવે ડન. બધાને થઈ ગયું બાળકો? તો સ્ટાન્ડર્ડ, અને આ એક બહુ સારો ક્વેશ્ચન બાળકો. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y9r0.6 byx આપ્યું છે અહીંયા 1.1, અને આપણે સ્ટાન્ડર્ડ એરર ઓફ x on y. જરાક મને ખાલી સાંભળી લ્યો પછી તમે લખો, કાંઈ વાંધો નથી. તો સ્ટાન્ડર્ડ એરર ઓફ x on y માટે તમારી પાસે હોવું જોઈએ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x, જે અહીંયા ક્વેશ્ચનમાં ક્યાંય છે નહીં. અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x તમે ગોતી શકો એટલે જ તમને byx r આ બધું આપેલું છે. તો ઓબ્વિયસલી સૌથી પહેલા સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x ગોતવું પડશે. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x ગોતવા માટે byx નું ઇક્વેશન લખશું r into standard deviation of y divided by standard deviation of x, અને જો સોલ્વ કરશો તો એ 4.91 આવશે. હવે 4.91 નો યુઝ કરવાનો છે સ્ટાન્ડર્ડ એરર ઓફ x on y ગોતવા. પછી સ્ટાન્ડર્ડ એરર ઓફ x on y નું ઇક્વેશન લખવાનું અને ત્યાં 4.91 મૂકવાના અને એને ઇન્ટુ અંડર રૂટમાં 1 માઈનસ r². આવડશે ને ભાઈ બધાને? ઘરે બાળકો બધા બરાબર છે ને? Yes, sir. Yes, sir. Done, sir. Next, sir. ડન. તો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y 10 હોય અને r 0 હોય, તો આમ તો આ ક્વેશ્ચન તમારે કરવો ન જોઈએ, સીધો આન્સર આવી જાય. કારણ કે તમને થોડું બેઝિક ખબર હોય કે જો r 0 હોય તો પછી જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે ઈ જ શું બને, તો કે એ તમારી સ્ટાન્ડર્ડ એરર છે એ બની જાય. કારણ કે પૂરેપૂરું એટલું ડેવિએશન આવે, કારણ કે બે વચ્ચે કોઈ કોરિલેશન છે ને એરર્સ ઓછી કરશે નહીં. જેટલી એરર્સ છે ઈ એઝ ઇટ ઇઝ એન ઓવરઓલ આન્સર 10 જ આવશે. પણ તમારે ઇક્વેશનમાં વેલ્યુ મૂકવી હોય તો મૂકી શકો. 10 into 1 minus r² કરશો તો અંડર રૂટમાં 1 જ બચશે અને 1 નું સ્ક્વેર રૂટ કરો તો 1 જ થાય. આન્સર આવે 10 not 10. એટલે જો r 0 હોય તો સ્ટાન્ડર્ડ એરર શું આવે, તો કે જે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઈ જ મારી શું બને, સ્ટાન્ડર્ડ એરર. Done, sir. ડન. પૂરું ને બધાને? Done, sir. હજી બાકી છે? Done, No, sir. no, sir.
તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x 9 છે, bxy 0.2 છે અને r 0.2 છે. તો આપણે y on x ની સ્ટાન્ડર્ડ એરર ગોતવા. આ સેમ ક્વેશ્ચન થઈ ગયો છે હમણાં ગયું. જો y on x ની સ્ટાન્ડર્ડ એરર ગોતવી હોય તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y હોવું જોઈએ આપણી પાસે, જે નથી. તો byx અલા bxy આપ્યું છે એના ઇક્વેશનમાં મૂકી અને પેલા મિસિંગ વેલ્યુ તરીકે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y ગોતો અને પછી એના ઉપરથી સ્ટાન્ડર્ડ એરર મળશે. બરાબર લખ્યું મેં બાળકો? Yes, sir. શું લખું ભાઈ આન્સર? 8.82. બરાબર છે ને ભાઈ? Yes, sir. તો સ્ટાન્ડર્ડ એરર ઓફ y on x 0.55 છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y 7 છે અને આપણે r ગોતવા. શું આવે ભાઈ? 0.21.
સાચું છે આ? 0.9. નાઇન્ટી સિક્સ જ આવે ને? 0.99. 99 આવે. 96 આવે. 99 જ આવે. 99 જ આવે. આમાં ચેટમાં ઘણા 96 આવે. તારે ને કૃષ્ણા ને બેન જ 96 આવે. આવી જાય છે ને 0.99. નથી આવતું. તો અગેન સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x આપ્યું છે ને આપણે y on x ગોતવું છે તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y હોવું જોઈએ. બેકગ્રાઉન્ડ વોઇસ આવે. હે બેકગ્રાઉન્ડ વોઇસ આવવા Voice આવે. માંડ્યો. આવે છે અવાજ ભાઈ? બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે. બરાબર છે હવે? બરોબર. આવ્યો ને અવાજ? યસ સર. ટુ 2.35 બાય સાચું છે આ? આ તો આપણે Done, sir. સર આગળનો બાકી છે. બાકી છે હજી ચાલુ જ થઈ. હાલો હે બોલો બાકી છે સર. હાલો પછી લખી ગણી લ્યો કઈ વાંધો થઈ ગયું ને? હા હા તો અગેન જે r is equal to 0 વાળો જે ક્વેશ્ચન હતો કે જ્યાં જો r 0 હોય તો સ્ટાન્ડર્ડ એરર એ જ આવે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. એ જ રીતે જો બે વેરિયેબલ પરફેક્ટલી કોરિલેટેડ હોય તો કોઈ એરર મળે જ નહીં. તો જો r is equal to 1 હોય તો એરર કેવી થાય? 0 થાય.
બધાને બાળકો તો અહીંયા બાળકો આપણું રિગ્રેશન એનાલિસિસ છે એ પણ પૂરું થાય. એટલે 80 જેટલા ક્વેશ્ચન્સ ક્યાં તો રિગ્રેશન એનાલિસિસ આપણું અહીંયા પૂરું થાય અને જેના માટે કાલે રાત્રે આપણે ભેગા થવાના હતા અને જે મળી ન શક્યા આપણે એ હવે અત્યારે કરી રહ્યા છીએ. કોરિલેશન એમસીક્યુઝ તમારા આન્સર તૈયાર રાખજો ભાઈ બધા. શું આવે ભાઈ? ભાઈ લખ્યા છે તમે લોકો આન્સર પેલા? હે પાકું છે ને? તો શું કયો છો આન્સર માં ભાઈ તમે? ઓપ્શન આવશે ડી, both A and C. રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવા માટે એઝ વેલ એઝ બે રિલેશનશિપ જે છે એ કેટલો છે, કેવો છે અને કેટલો છે. Correlation coefficient can be found out by both A and B, ranked and scattered tag. If high values of one tend to low values of other, they are said to be ઇન્વર્સલી એ કહી શકો અને નેગેટિવ. જે રીતે જો બે એક સાથે વધતા હોય કે બે તો એને પોઝિટિવ એ કહી શકાય ને ડાયરેક્ટ એ કહી શકાય. એ રીતે ઇન્વર્સ ઓર નેગેટિવ. Bivariate data are the data collected for. નામ જ એનું bivariate છે, દ્વિપદી. બરાબર. તો two variables at same point of time. પછી સ્પ્રેસિયસ કોરિલેશન કોને કહેવાય? તો કે ઓબ્વિયસલી જ્યાં તમારું કોઈ કેઝ્યુઅલ રિલેશન, આ મોટું થઈ ગયું એક મિનિટ. તો કે જ્યાં બે વેરિયેબલ્સ વચ્ચે કોઈ કેઝ્યુઅલ રિલેશનશિપ ન હોય તો એવા કોરિલેશન્સ ને આપણે સ્પ્રેસિયસ કોરિલેશન કહીએ છીએ. પછી આ એક સારા ક્વેશ્ચન માનો એક ભાઈ આ ખુદડી કરી લેવાની આવા ક્વેશ્ચન. Some of the cell frequencies in bivariate frequency table may be. Okay, એ કેવી હોઈ શકે? તો પહેલા તો bivariate frequency table કેવું હોય ખબર તો? મેં કદાચ આમાં બનાવ્યું છે કે હા. તો કે જ્યાં
બે વેરિયેબલ્સ એકી સાથે આપ્યા, જેમ કે તમે અહીંયા જોશો કે એજ ઓફ હસબન્ડ છે કોલમ્સમાં અને એજ ઓફ વાઇફ છે રોમાં, અને હવે આ બે મેચ કરતા હોય ને એવી સેલ બને, બરાબર. એટલે એજ ઓફ હસબન્ડ માં ઓબ્વિયસલી 10 થી 20 ની એજ હોય અને વાઇફ ની પણ 10 થી 20 ની એજ હોય, એવા બે કપલ્સ. ફ્રીક્વન્સી કોઈ એકના ઉપરથી ન બને, બેયના શું થવા જોઈએ? મેચ થવા જોઈએ. એ જ રીતે 20 થી 30 વચ્ચે જો એજ હોય હસબન્ડ ની અને વાઇફ ની એજ 10 થી 20 વચ્ચે હોય, એવા ખાલી વન જ છે, બરાબર. પણ તમે જોશો કે હસબન્ડ ની એજ 30 થી 40 હોય કે 40 થી 50 હોય, પણ વાઇફ ની એજ કેવી છે? 10 થી 20 છે. એવા કોઈ કપલ્સ નથી. આના ઉપરથી તમે શું કહી શકો કે ભાઈ જો બાયવેરિયેટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવો, બરાબર, તો અમુક સેલની ફ્રીક્વન્સી કદાચ શું હોઈ શકે? 0 હોઈ શકે. જે યુઝ્યુઅલી વન વેરિયેબલ વાળું ટેબલ બનાવશો તો ત્યાં 0 ફ્રીક્વન્સી વાળો કોઈ નંબર તમે લખશો નહીં, કારણ કે એનું તમારે નંબર લખીને કોઈ ફાયદો જ નથી, કારણ કે એની કોઈ ફ્રીક્વન્સી નથી, બરાબર. પણ બાયવેરિયેટ ના અંદર એવું પોસિબલ છે કે ભાઈ અમુક સેલ્સ ની ફ્રીક્વન્સી કેવી આવે? 0 આવી શકે. ઓપ્શન બી આવશે. પછી when high value of one variable are associated with high values of other and low values of one variable are associated with low values of another, then they are said to be, તો આ તો હમણાં જ મેં તમને કીધું, directly and positively correlated. પછી પ્રોડક્ટ મોમેન્ટ કોરિલેશન. કોઈ પ્રોડક્ટ મોમેન્ટ એટલે કયો કોરિલેશન? ખ્યાલ છે? શું આવે? ઓબ્વિયસલી અમાઉન્ટ એ મળે અને નેચર પણ મળે. પોઝિટિવ છે કે નેગેટિવ, અને કેટલો છે? Pearson's correlation coefficient is used for finding linear relationship only. Option B. Covariance measures joint variations of two variables. The truth. For bivariate, સારો question, બરાબર. For bivariate frequency table having P plus Q classification. P plus Q એટલે શું? તો કે P એટલે number of rows અને Q એટલે number of columns, બરાબર. The total number of cells is, તો P into Q થાય. આપણે જે નીચે મેં એક્ઝામ્પલ આપ્યું હોય તો, નહીં તો આગળ ઓલામાં જઈએ. તો તમે જુઓ અહીંયા આ બાયવેરિયેટ ડેટા છે જેમાં 4 કોલમ્સ છે અને 4 રોઝ. તો નંબર ઓફ સેલ્સ કેટલી બનશે? તો કે 16 સેલ્સ બની. જે સેલ્સ જે છે એ 16 થશે. એટલે જે ઓર્ડર છે એનું મલ્ટીપ્લિકેશન થાય 4 into 4. બરાબર ક્લિયર ભાઈ? When variables are not independent, the correlation coefficients may be 0. તો એ આવશે ટ્રુ, બરાબર. જો વેરિયેબલ્સ ઇન્ડિપેન્ડન્ટ ન હોય તોય કોરિલેશન કોએફિશિયન્ટ્સ કદાચ શું થઈ શકે? 0 હોઈ શકે. The correlation between speed of automobile and distance traveled by it after applying the brakes is, તો એ આવશે નેગેટિવ, કારણ કે જેટલી સ્પીડમાં જતું હશે, તમે બ્રેક મારશો એટલે જેટલી વધુ બ્રેક મારશો એટલી સ્પીડ કેવી થશે? ઓછી, બરાબર. તો નેગેટિવ કોરિલેશન. પછી ઉપરની લાઈન મને દેખાતી નથી. The amount of change in one variables tends to bear a constant ratio to the amounts of change in another variable.
then correlation is said to be linear. પછી તો બહુ સહેલો ક્વેશ્ચન ભાઈ. For finding degree of agreement between beauty between two judges, rank correlation. What is quickest method to find correlation between two variables? So concurrent deviation method. When we are not concerned with the magnitude of two variables, તો એ શું આવે? Concurrent deviation method. તો આપણે કોઈ ઇન્ટરેસ્ટ હોય જ નહીં કે કેટલા નંબર્સ છે, કેવા નંબર્સ છે, સિમ્પલી ખાલી આપણે નેચર જ ગોતવો હોય. If there is a perfect disagreement between marks in geography and statistics, then what would be the value of rank correlation? -1. The perfect disagreement હોય. If the relationship between two variables x and y is given by 2x plus 3y plus 4 is equal to 0, then આ ક્વેશ્ચન હમણાં આપણે રિગ્રેશન માં કર્યો હતો. એક જ લાઈન આપી હોય અને મારે r ની વેલ્યુ ગોતવી હોય તો r ની વેલ્યુ આવે 1, પણ નક્કી એ કરવાનું થાય કે પ્લસ આવે કે માઈનસ. તો એ તમારે જોઈ લેવાનું. શું આવશે? -1. કારણ કે આને y on x માં કન્વર્ટ કરશો તો byx તમને માઈનસ માં મળશે. જો byx માઈનસ માં મળે તો rs એમાં હોય માઈનસ. The coefficient near +1 indicates tendency for larger values of one variable to be associated with the larger values of other. ये true છે. ભાઈ બાળકો ઘરે જે લોકો બેઠા છે ભાઈ બધાને ક્લિયર છે ને ભાઈ? ઓહો સર બોલ બોલ કૃષ્ણા બોલ. તે જ રેઝ હેન્ડ કર્યો તો ને? યસ એટલે તું જ બોલી રહી છો ને અત્યારે? યસ બોલીશ તો આ 12th યસ નો કેવું જરૂરી નથી. આ 12th MCQ છે ઈ કરશો? એમ તો એમાં કે નો કેવું નહીં કે તો ચાલશે, હા કે ના કહીશ. હવે એક મિનિટ બાળકો એને પૂછું છે, એક ખાલી જો તમે. હા બોલ બોલ. આ 12th MCQ છે એમાં એમ કીધું છે કે when the variables are not independent તો ત્યારે તો ઈ 0 થાય જ ને. થાય જેવું જરૂર ત્યાં જો મે બી એવો વર્ડ યુઝ થયો. કારણ કે તું જરૂરી નથી કાર્લ પિયર્સન ની મેથડ થી શોધ, તું રેન્ક કોરિલેશન થી શોધ તો ભલે કદાચ ઇન્ડિપેન્ડન્ટ ન હોય તો એનો આન્સર જે છે એ 0 થી ઉપર આવે. કન્કરન્ટ ડેવિએશન મેથડ થી શોધ તો એ કદાચ તને ત્યાંય કઈક આન્સર મળે. ઓકે એવો વર્ડ યુઝ થયો. હંમેશા 0 ન હોય એવું નથી. મસ્ટ કે શુડ કે એવો વર્ડ યુઝ નથી થયો. એ બાળકો જરા સમજી શકે ખાલી. બરાબર છે? સમજાણું તને? યસ સર. Covariance may be positive, negative or 0. ये true છે ભાઈ. What are the limits of coefficient of concurrent deviation? બરાબર ને ભાઈ? -1 થી +1 કાઈ પણ હોઈ શકે. તો ઇન્ક્લુડિંગ લિમિટિંગ વેલ્યુઝ પણ આવે d. Correlation coefficient between x and y is equal to coefficient correlation between u and v. તો ये ट्रू છે. કારણ કે r કેવો નંબર છે ભાઈ? પ્યોર નંબર. પછી આ એક્ઝામ્પલ મેં તમને ક્લાસરૂમ માં આપેલું હતું. Correlation between shoe size and intelligence. તો ઓબ્વિયસ છે 0 આવવું જોઈએ, પણ મને પાસ્ટ માં એવા ધુરંધરો મળ્યા છે કે જે લોકોએ એવું કીધું કે પોઝિટિવ આવે. કારણ કે જેમ મોટા થાય એમ શું સાઈઝ એ વધે અને ઇન્ટેલિજન્સ એ વધે. બરાબર? એવું શું સાઈઝ ને ઇન્ટેલિજન્સ સાથે કોઈ લેવા દેવા નથી. તો સિમ્પલ કોરિલેશન ઇઝ કોલ્ડ linear correlation.
Correlation coefficient between two variables is a measurement of their linear relationship. True. What are the limits of આ તો આગળ આવ્યો પછી આવલું હતું આન્સર એના ઓપ્શન્સ અલગ હતા પણ હવે અહીંયા ઇન્ક્લુડિંગ લિમિટ્સ બરાબર -1 and +1. In calculating Carl Pearson's coefficient of correlation, it is necessary that data should be of numerical measurements. The statement is obviously valid કારણ કે Carl Pearson નો coefficient of correlation quantitative data માટે છે. Qualitative data માટે શું છે? Rank correlation. The correlation આ તો હમણાં જ કીધું ભાઈ તો ટ્રુથ છે ભાઈ સાચું. The value of correlation coefficient lies between -1 and +1. The calculation of correlation coefficient, a change of origin. Change of origin possible છે અને સ્કેલ માં ચેન્જ પણ possible. કારણ કે obviously બંનેથી કેવા છે? ફ્રી છે. તો તમે કે જો ફ્રી ન હોય ને તો possible નથી. So, possible. Correlation coefficient is dependent of choice of both origin and scale of observation. False. એવું કોઈ dependency છે નહીં. If value of correlation coefficient is positive, then the points in scatter diagram tend to cluster. Lower left corner to upper right. नीचे थी ऊपर तरफ जाए. Option A. Rxy is equal to coxy divided by standard deviation of x into standard deviation of y. ये છે. આ સાચું છે ખોટું છે? ઓકે સાચું છે. Product moment correlation coefficient may be defined as a ratio of. તો જો આ ઇક્વેશન ને ફેરવ્યું તમને આપણે જે ઇક્વેશન જે આપણે લખીએ છીએ એનું એ લોકો ગ્રામેટિકલ વર્ઝન કરેલું છે. તો તમને ખબર હોવી જોઈએ કે શું કરો તમે તો કે કોવેરિયન્સ લેવાનું અને એને ડિવાઇડ શેનાથી કરવાનું છે? પ્રોડક્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ C. The coefficient of correlation between two variables is unit free measurement. In case of correlation coefficient between two variables is relationship between two variables between શું કહેશો ભાઈ? A plus bx અને b કેવો હોવો જોઈએ? ગ્રેટર ધેન 0. તો જ આ રિલેશનશિપ સાચી પડે. For finding correlation between two attributes, આ એ સેલો ક્વેશ્ચન ભાઈ સાહેબ. Rank correlation. પછી y is not affected by changes in the value of x. તો જો y ને કોઈ અફેક્શન થતું જ ન હોય તો કેવું થાય ભાઈ? અનકોરિલેટેડ અથવા તો નોટ એસોસિએટેડ અથવા તો લેક ઓફ કોરિલેશન. Whatever may be the value of r, positive or negative, its square will be positive only. The coefficient of correlation between two variables is -0.9. Then coefficient of determination 0.81. ये तो r square જ છે ભાઈ. બરાબર છે ને ભાઈ? Carl Pearson's coefficient is defined from its ungrouped data. Group data એટલે તો classes આપ્યા. Ungrouped data એટલે numbers. બરાબર. બરાબર છે બાળકો બધાને ભાઈ? Covariance between two variables is either positive, negative or correlation methods are used to study relationship between
two time series of data which are recorded annually, monthly, weekly, daily or so. સાચું જ છે ભાઈ એ વસ્તુ. True. પછી blank is a relative measurement of association between two or more variables. તો association શેનાથી establish થાય ભાઈ? Coefficient of correlation. પછી unemployment index અને purchasing power of common man is. તો જેટલું અનએમ્પ્લોયમેન્ટ તમારું વધશે એમ તમારું પર્ચેસિંગ પાવર શું થશે? વધશે. આ કેટલા પૈસા જ નથી આપણી પાસે કે કઈ ખરીદી છે. નેગેટિવ. પછી ડિમાન્ડ ફોર ગુડ્સ એન્ડ ધેર પ્રાઇસીસ અંડર નોર્મલ ટાઈમ્સ. તો આ એક સારો ક્વેશ્ચન. શું આ? તો એ આવે 0. ઓબ્વિયસલી પ્રાઇસ જે છે ભાઈ, ડિમાન્ડ અને પ્રાઇસ જે છે ને એ હંમેશા એવું હોય કે જો ડિમાન્ડ વધારે હોય ને તો પ્રાઇસ વધે. આ એક્સેપ્શનલ સિચ્યુએશન. જ્યારે બૂમ ચાલતું હોય માર્કેટમાં, બહુ અત્યારે જે શેર માર્કેટમાં જુઓ ગધેડો દોડતો હોય, બધાને જોતું છે, જોઈ છે. એ જ રીતે ડેસ્પરેટ ટાઈમમાં શું થાય કે ડિમાન્ડ હોય જ નહીં, બરાબર, અને માર્કેટ કેવું થાય તો એક ફોલ થાય. તો ઓબ્વિયસલી એ થાય. પણ નોર્મલ ટાઈમ્સ કેવો છે કે જ્યાં બધાને કોઈને કાંઈ પડી નથી, બરાબર, તો ત્યાં ડિમાન્ડ અને પ્રાઇસ ને અપરન્ટલી કોઈ ત્યારે લેવા દેવા હોય નહીં. નો હા, તો પછી ઓબ્વિયસલી નેગેટિવ. કારણ કે જેટલી ડિમાન્ડ વધશે, ના પોઝિટિવ છે, ડિમાન્ડ વધે પ્રાઇસ વધે, ડિમાન્ડ ઘટે પ્રાઇસ ઘટશે. પછી આ પણ સાવ સહેલો ક્વેશ્ચન. એજ ઓફ એપ્લિકન્ટ્સ ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ એન્ડ ઇટ્સ પ્રીમિયમ ઓફ ઇન્સ્યોરન્સ. જેટલી તમારી એજ વધારે એટલું ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ એ કેવું થશે? વધારે થશે. કારણ કે ઇન્સ્યોરન્સ કંપની તમારા ઉપર એટલું વધુ રિસ્ક લઈ રહી છે. આજે તમે લોકો ઇન્સ્યોરન્સ પોલિસી કઢાવો તો સાવ ઓછું રિસ્ક હોય. હું કઢાવું તો ઓબ્વિયસલી એટલી જ આપણા બે વચ્ચે કેટલા 23-24 વર્ષનો ડિફરન્સ તો બેર મિનિમમ છે, બરાબર, એનાથી વધારે. તો ડેફિનેટલી તમારાથી પહેલા જ ટપકવાનો એ સાચી છે. તો ઓબ્વિયસલી કેવો રિલેશનશિપ હોય? સ્કેટર ડાયાગ્રામ ઇન્ડિકેટ્સ the types of correlation between two variables. તો કે સાવ સાચું. કારણ કે ડાયાગ્રામ થી ખાલી ટાઈપ જ મળે, કોઈ નંબર મળે નહીં. Scatter diagram is considered for measuring. હવે ઓબ્વિયસલી અહીંયા આપણે જે છે એ ઓપ્શન બી ને જ રાખીએ છીએ. સ્ટડી મોડ્યુલ ના અંદર તમને આગલા જો સ્ટડી મોડ્યુલ જોશો તો ત્યાં કર્વી લિનિયર કરીને ઓપ્શન આપેલો. કારણ કે આ સ્ટડી મોડ્યુલમાં ક્વેશ્ચન આપેલો, જેની પાસે આવી ગયું હશે એ લોકો જોઈ જ શકશે. અને પછી અમુક વખતે એ લોકો એ એન્ડ બી તમારા લેટેસ્ટ ના અંદર શું છે એ મને ખબર નથી આવતું. પણ લિનિયર રિલેશનશિપ તમે એમને સિમ્પલ લોજિક થી વિચારો કે તમે સ્કેટર ડાયાગ્રામમાં આવી કર્વ વાળી લાઈન ડ્રો કરો છો કે સ્ટ્રેટ લાઈન, પછી એ નીચેથી ઉપર જતી હોય કે ઉપરથી નીચે આવતી. તો હંમેશા આપણે લિનિયર રિલેશનશિપ જ શું કરતા હોય છે? એસ્ટાબ્લિશ કરતા. કોઈ કર્વ વાળો રિલેશનશિપ આપણે એસ્ટાબ્લિશ કરતા હોતા નથી. એટલે આપણે ઓપ્શન બી જ ટિક કરીશું. સ્કેટર ડાયાગ્રામ હેલ્પ્સ અસ નેચર ઓફ કોરિલેશન. આપણે ત્યાં ખાલી નેચર જ મળે બે વેરિયેબલ્સ વચ્ચે. If plotted points in scatter diagram lie from upper left to lower right, ઉપરથી નીચે, તો correlation કેવો હોય? Negative. If the pattern of points or dots on scatter diagram shows the linear path diagonally એટલે ત્રાસુ, across the graph paper from bottom left hand to the top right, નીચેથી ઉપર જતું. So positive. If plotted points in scatter diagram are evenly distributed, એટલે તમે કોઈ લાઈન ડ્રો કરી જ નથી શકતા ઉપરથી નીચે કે નીચેથી ઉપર,
તો 0. The more scattered the points are round the straight line in a scatter diagram, the blank is correlation coefficient. તો જેટલા દૂર હોય લાઈન થી એટલો કોરિલેશન કેવો હોય? ઓછો, less. If all the plotted points in scatter diagram lie on a single line, then correlation is either, કારણ કે તમને ખબર નથી ડિરેક્શન નીચેથી ઉપર જઈ રહ્યું છે કે ઉપરથી નીચે. પરફેક્ટ હોય પણ એ પોઝિટિવ હોઈ શકે અને either A or B. When R is equal to 1, all the points in scatter diagram would lie. બરાબર છે, from lower left to upper right, એટલે ઓપ્શન A ને. Correlation coefficient being -1 if slope of straight line in scatter diagram is. તો સ્લોપ કેવો હોય? નેગેટિવ કે પોઝિટિવ? નેગેટિવ. The correlation coefficient of +1, then slope of straight line is positive. Maximum value of rank correlation +1. If rank correlation coefficient only increasing or decreasing relationship is required, false, true, both કે none. True થશે. Increasing કે કારણ કે એના ઉપરથી જ આપણે ranks જે છે એ આપીએ છીએ. Rank correlation association need not be linear. લિનિયર માટે કાર્લ પિયર્સન છે. આના અંદર કદાચ જરૂરી નથી કે તમને લિનિયર જ હોય, કારણ કે અલ્ટિમેટલી તો ક્વોલિટી, પ્રેફરન્સીસ, અગ્રીમેન્ટ આપણે કરવાના. The sum of difference of rank એટલે કે સિગ્મા ડી શું થાય? 0. ટ્રુ સાચું જ લખ્યું બકા. In rank correlation association need not be linear. Need not be linear એટલે linear હોવું જરૂરી નથી. એ સાચું છે. પછી એજ અને ઇન્કમ, આ મેં તમને કીધું હતું, અમુક ધુરંધરોએ એવું મને કીધું કે ભાઈ એવું જરૂરી નથી કે આપણે મોટી ઉંમરના થાય તો ઇન્કમ એ વધતી જશે. અમુક લોકો એમને નવરાય આટા મારતા. તો એની સાથે લેવા દેવા આપણે એક નોર્મલ સિનારિયો વિચાર. જેમ તમારી એજ વધે ઇન્કમ એ શું થાય? વધે. શું આવે ભાઈ? પોઝિટિવ. When R0 તો coxy શું હોય? 0 હોય તો જ R0 મળ્યું હોય, બાકી તો 0 ક્યાંથી? Correlation coefficient is a blank of units of measurement, independent. In case of production and price per unit, so obviously price set કરવા માટે આપણે પ્રોડક્ટ બનાવવા માટેનો જે ખર્ચો થાય છે ને એને કન્સિડર કરતા હોય. અને ખર્ચા બે ટાઈપના હોય છે, વેરિયેબલ અને ફિક્સ. વેરિયેબલ એવા ખર્ચાઓ કે જે તમારું પ્રોડક્શન જે પ્રપોર્શનમાં વધે ને ખર્ચોય વધે. જેમ કે તમે રો મટીરીયલ છે, તમારા વર્કર્સ વેજીસ છે, બરાબર. પણ એની સામે ફિક્સ ખર્ચાઓ એવા આવે કે જેને તમારા પ્રોડક્શન કેપેસિટી સાથે કોઈ લેવા દેવા, જેમ કે ફેક્ટરી રેન્ટ છે, થોડો ઘણો ઇલેક્ટ્રિસિટી કે પાવર એક્સપેન્ડિચર છે, બરાબર. તમારા સ્કિલ લેબરનો પગાર છે, પરમનન્ટ સ્ટાફનો પગાર, બરાબર. તમારા એડમિન ઓફિસમાં જે લોકો કામ કરે છે એનો મશીનનું ડેપ્રિસિએશન, નંબર ઓફ એક્ઝામ્પલ. તો અહીંયા શું થાય કે જો તમે 10,000 યુનિટ્સ બનાવતા હશો ને ખર્ચો 50,000 નો થતો હશે તો એ 10,000 થી ડિવાઈડ થશે. 15,000 બનાવતા હશો તો એ ખર્ચો કેટલાનો થશે? 50,000. તો જેમ પ્રોડક્શન વધશે એમ કોસ્ટ કેવી જશે? નીચે જશે. તો ઓબ્વિયસલી એ શું થશે? નેગેટિવ. ટીક કરી નાખ્યું હતું ને? ઓકે. કોવેરિયન્સ મેઝર્સ કેવું વેરિએશન? જોઈન્ટ વેરિએશન. પછી સેલ ઓફ કોલ્ડ ડ્રિંક્સ એન્ડ ડે ટેમ્પરેચર. તો જેમ ડે ટેમ્પરેચર વધે કોલ્ડ ડ્રિંક્સ નું સેલે કેવું થાય? વધે. અગેન ત્યાં પછી એવું નહીં કરવાનું કે ભાઈ અમે તો કાઈ એમાં માનતા જ નથી, આપણે સાદું પાણી જ પીએ છીએ. પોઝિટિવ.
Blank is concerned with measurement of strength of association between correlation. Blank gives the mathematical relationship between two variables. તો એ પણ correlation એના ઉપરથી જ થાય. અમે સૌથી જ્યાદા ગજબ લાગી હતા. તું correlation ના જ MCQ કરી રહ્યો છો. હા ભાઈ, તો પ્રિડિક્શન કોરિલેશન ઉપરથી પછી સેકન્ડ સ્ટેપ આવે. એક્ઝામ માં થોડું એ રીતે પૂછે. પછી great advantage of blank is that it can be used to rank attributes. તો rank correlation, કારણ કે ત્યાં જ આપણે રેન્ક્સ આપીએ છીએ. પછી આ સારો ક્વેશ્ચન છે. એજીસ ઓફ હસબન્ડ એન્ડ વાઇફ. બે વધે, અમુક લોકો એમાં માનતા ન હોય. બે વધે પોઝિટિવ. પછી આ પણ ઇન્સ્યોરન્સ કંપનીનો પ્રોફિટ અને નંબર ઓફ ક્લેમ્સ દે હેવ ટુ પે. કારણ કે જેટલા ક્લેમ્સ વધારે પે કરશે, પ્રોફિટ એટલો ઓછો થશે. નેગેટિવ કોરિલેશન. પછી સેલ ઓફ વુલન ગાર્મેન્ટ્સ એન્ડ ડે ટેમ્પરેચર. તો એ પણ નેગેટિવ આવશે, કારણ કે જેમ ડે ટેમ્પરેચર નીચે જશે, સેલ ઓફ વુલન ગાર્મેન્ટ્સ કેવું થશે? ઉપર જશે. પછી મિનિમમ વેલ્યુ ઓફ કોરિલેશન. પછી યસ, આ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. મને તો પૂછ્યું હતું એ ખરી કે મુકેશભાઈ તો કઈ ભણ્યા નહોતા. મુકેશભાઈ શું, ધીરુભાઈ તો કઈ ભણ્યા નહોતા. એ બધા એક્સેપ્શન. યર્સ ઓફ એજ્યુકેશન અને ઇન્કમ ને પોઝિટિવ છે, કારણ કે જેટલું વધારે ભણશો એટલી ઇન્કમ વધારે જશે. પછી અમાઉન્ટ ઓફ રેનફોલ એન્ડ yield ઓફ ક્રોપ પોઝિટિવ. મેક્સિમમ વેલ્યુ તો આ તો આગળ આવી ગયો તો +1. એ co-xy 15 છે, તો what restriction should be put for standard deviation of x and y? આ બહુ સારા ક્વેશ્ચન માનો એક. તો તમને r નું ઇક્વેશન આવડતું છે એ બકા હાઈ કેજે મારા તરફથી. એ તો કરી બરાબર. કોઈ ઇમોજી કે એવું કઈ નતો મોકલતો ને? પાકું ને? તો r નું ઇક્વેશન શું થાય? co(xy) divided by standard deviation. તો જો co(xy) 15 હોય તો r નો આન્સર આપણને ખબર જ છે કે 1 થી ઉપર ક્યારે જઈ શકાશે. તો 1 થી ઓછો આન્સર ક્યારે આવી શકે? તો કે જ્યારે બંને s આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y નું મલ્ટીપ્લિકેશન 15 થી કેવું થતું હોય? વધારે. તો ઓપ્શન કયો આવે ભાઈ? પ્રોડક્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન should be more than 50. અને લાસ્ટ ક્વેશ્ચન જે છે ને એ બહુ સારો ક્વેશ્ચન છે. કોવેરિયન્સ 20 છે ભાઈ અને વેરિયન્સ ઓફ વન વેરિયેબલ 16 છે. તો what would be the variance of other variable? તો અગેન તમે જો એસી નંબર નો ક્વેશ્ચન સમજ્યા હો કે 1 થી તો આન્સર કેવો આવવો જોઈએ? ઓછો જ આવવો જોઈએ r બરાબર. તો જો કોવેરિયન્સ 20 હોય તો આ બંને વેરિયેબલ નો સ્ટાન્ડર્ડ ડેવિએશન નો મલ્ટીપ્લિકેશન મિનિમમ કેટલું થવું જોઈએ? 20 થવું જોઈએ. હવે એક વેરિયેબલ નું સ્ટાન્ડર્ડ ડેવિએશન 4 છે, કારણ કે એનો વેરિયન્સ 16 આપ્યો છે, એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે? 4 બરાબર. તો બીજા વેરિયેબલ નું સ્ટાન્ડર્ડ ડેવિએશન મિનિમમ કેટલું હોવું જોઈએ? 5 કે 5 થી વધારે. રોજ 4 into 5 કરો તો શું થાય? 20 થાય. સ્ટાન્ડર્ડ ડેવિએશન 5 કે 5 થી વધારે હોય તો વેરિયન્સ કેટલું હોવું જોઈએ? તો કે 5 નો સ્ક્વેર 25 કે એનાથી વધારે.
તો ઓપ્શન આપણો જે સી છે લેસ ધેન 10 એ તો પોસિબલ નથી, બરાબર. ઓપ્શન બી અને ડી પણ એટલા માટે પોસિબલ નથી કારણ કે મોર ધેન 10 માં તો શું આવે 11 12 13 14 15 16 એ બધાનું સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવું થઈ જાય તો કે ઓબ્વિયસલી 5 થી ઓછું થઈ જશે, બરાબર. આપણે કેવું જોઈએ છે 5 કે 5 થી વધારે જોઈએ છે. એટલે તમારે કયો ટીક કરવાનો આવે મોર ધેન 100. જો અહીંયા મોર ધેન 25 આપ્યું હોત ને તો શું ટીક કરવાનું હતું મોર ધેન 20. પણ મોર ધેન 25 નો ઓપ્શન નથી, સીધો શું ઓપ્શન છે મોર ધેન 100, એટલે મોર ધેન 100. બરાબર છે બાળકો? ઘરે જે લોકો બેઠા છે બાળકો બધાને ક્લિયર ભાઈ? યસ સર. સર બરાબર, તમારે કોઈને નથી ને કાંઈ તો ભાગો જાઓ. સર એક ક્વેશ્ચન છે. બોલ બોલ. હેલો, આ 57 માં ડી નો આવવું જોઈએ? કઈ કહેતો એક મિનિટ આ લોકો બધા વયા જાય પછી બોલ. બતાવવાનું 2 વાર સ્વિચ બંધ કરી દે. બોલો હવે. હું એમ કહું છું કે આ 57 માં બી આન્સર ન આવવો જોઈએ. 57 એટલે મને તો ખબર ન પડે ને. હા હું બોલું છું. ઊભી રહે ના કરતા તું બોલે ના કરતા હું વયો જાઉં ને. આ કેસ ને હા, હા કારણ કે સ્ટ્રેટ લાઈન ઉપર જ હોય. પણ r = 1 છે ને +1 એટલે લોઅર લેફ્ટ થી તો જ +1 થાય ને. હા પણ લોઅર લેફ્ટ થી ઈ અપર સાઈડ જાય બટ ઈ એક આખી સ્ટ્રેટ લાઈન ઉપર જ હોય ને, હા તો એટલે બોથ એન્ડ બી આવવું જોઈએ ને એમ કહું છું. સ્ટ્રેટ લાઈન જ કહેવાય, હોરિઝોન્ટલ લાઈન ને સ્ટ્રેટ લાઈન જ કહેવાય, અને નીચેથી ઉપર જતી હોય એને સ્ટ્રેટ લાઈન જ કહેવાય. એટલે +1 તો ત્યારે જ થાય ને જ્યારે Okay. નીચેથી ઉપર જતી હોય. હા બરાબર? હા એટલે ઓકે. આવજો બાય બાય. પૂરું ને? બીજા કોઈ નથી ને ભાઈ?